વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંડવી નગરમાં અર્બન ફોરેસ્ટ ખાતે માંડવી નગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે વૃક્ષારોપણ કરાયું। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંડવી નગરમાં આવેલા અર્બન ફોરેસ્ટ ખાતે માંડવી નગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના આદિજાતિ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સૌને શુભકામના પાઠવી વૃક્ષો વાવવા જણાવ્યું હતું। તેમજ તેમને અર્બન ફોરેસ્ટની મુલાકાત લઈ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી। આ પ્રસંગે સુરત જિલ્લા મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, વનીકરણ વિભાગના RFO પૃથ્વી વાઘેલા, એપીએમસીના ચેરમેન લલ્લુભાઈ ચૌધરી, મહામંત્રી શ્રી શાલીનભાઈ શાહ, વિજયભાઈ પટેલ તથા છનાભાઈ વસાવા તેમજ નગર સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના કોર્પોરેટર ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ભારતવાસી અને ગુજરાતવાસીઓને મારા તરફથી વિશ્વ પર્યાવરણ દિનની શુભકામના પાઠવું છું। આજ રોજ માંડવી નગરપાલિકા અને વન ફોરેસ્ટ વિભાગ મારફતે માંડવી નગરપાલિકામાં આવેલું અર્બન ફોરેસ્ટ વિભાગની અંદર મા કે નામ એક પેડનું વૃક્ષારોપણનો કાર્યક્રમ મારા નગરપાલિકાના તમામ કોર્પોરેટર મિત્રો, તમામ સરપંચ મિત્રો અને કાર્યકર્તાઓ અને નગરપાલિકાના પ્રમુખ ભાઈ નિમેશભાઈ સહિતના લોકો સાથે આજે અર્બન વિસ્તારની અંદર અમે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો છે। આવનારા દિવસોમાં આ જે વૃક્ષો રોપાશે છે એને પણ જતન ફોરેસ્ટ વિભાગ મારફતે પણ કરવામાં આવશે તેવી સૂચન મેં આપી છે અને આજના દિવસે તમામને મારી વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવું છું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।